નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સુરતના વરાછા વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગના કારણે 4 વર્ષની બાળકીના મોતના આક્ષેપ બાદ પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે શીતલ રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી છે। તપાસ દરમિયાન રેસ્ટોરન્ટમાંથી ફૂગ લાગેલી તુવેર દાળ, સડેલા કાંદા, ખુલ્લો ખોરાક તેમજ અસહ્ય ગંદકી મળી આવ્યાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે। કડસરિયા પરિવારના 5 સભ્યોએ શીતલ રેસ્ટોરન્ટમાંથી સબ્બુ લઈ જઈ ઘરે આરોગ્યું હતું। ત્યારબાદ પરિવારના 5 સભ્યોની તબિયત લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। 2 દિવસની સારવાર દરમિયાન 4 વર્ષની બાળકીનું મોત થયું હતું। પરિવારના જણાવ્યા મુજબ બાળકીના મોત અંગેના રિપોર્ટમાં ફૂડ પોઈઝનિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જો કે મોતનું ચોક્કસ કારણ તબીબી તપાસ અને સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે। ઘટના બાદ પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમે શીતલ રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન બિન આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી અને ગંદકી મળી આવતા રેસ્ટોરન્ટને હાલ પૂરતું બંધ કરાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। સાથે જ અખાદ્ય ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો છે। શીતલ રેસ્ટોરન્ટ સુરતના મેયર માયા માવાણીના વોર્ડમાં આવેલું હોવાનું સામે આવ્યું છે। ગંભીર આક્ષેપો બાદ પાલિકાની ફૂડ સેફ્ટી અને આરોગ્ય વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। હવે આ મામલે તંત્રની આગળની કાર્યવાહી અને તપાસમાં શું હકીકત સામે આવે છે તેના પર સૌની નજર છે। રિપોર્ટર નૈતિકભાઈ રેશમવાળા, સુરત સિટી। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક 5 વર્ષની દીકરીને સારવાર દરમિયાન મોત થવાની એક અકસ્માત મોત નોંધવામાં આવેલી છે અને સમગ્ર હકીકત જોતાં આ કામે જે અશોકભાઈ ચકુરભાઈ કલસરિયા કે જેઓ વોટ ફિક્સનું કામ કરે છે અને પૂણાગામ વિસ્તારમાં વરાછા વિસ્તારમાં રહે છે, તેઓએ 15 તારીખે સાંજે શીતલ રેસ્ટોરન્ટમાંથી પોતે જમવાનું 2 સબ્જીનું પાર્સલને લાવેલા અને પરિવારના તેઓ તથા તેમના પત્ની તથા તેમની 3 દીકરીઓ એ સાથે ઘરે જમેલા અને પછી રાતે મોડા એમને પેટમાં દુખાવો થયેલો અને સવારે વહેલા 4:30 વાગે અશોકભાઈ તથા તેમની દીકરીને પેટમાં દુખાવો તથા ઝાડા ઉલટી થતાં તાત્કાલિક તેઓ પોતે ટ્રીટમેન્ટ કરાવવા માટે હોસ્પિટલમાં ગયેલા શિવમ ક્લિનિકમાં અને ત્યાં તેમને બાટલા ચડાવી અને બંને સારવાર કરાવી અને પોતાના ઘરે આવેલા અને એ દરમિયાનમાં 10-11 વાગ્યાના સમયે એમની પત્ની તથા અન્ય 2 દીકરીઓને પણ ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની તકલીફ થતાં એમના શાળા તેઓને સદવિચાર હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે લઈ ગયેલા। ત્યાં તેઓને એડમિટ કરેલા અને જે દરમિયાન આશરે 4 વર્ષના 10 મહિનાની તે દીકરી કેજીમાં ભણે છે તેનું સારવાર દરમિયાન મોત થયેલું અને વરાછા પોલીસે અકસ્માતમાં નોંધી અને તપાસ હાથ ધરેલી છે। આ બાબતે જે મરણ જનારનું PM સિનિયર હોસ્પિટલમાં કરવામાં આવેલ છે અને જરૂરી સેમ્પલો પણ લેવામાં આવેલ છે અને આ બાબતે વરાછા પોલીસની તપાસ ચાલુ છે। આગામી આ જે હોટલ છે તેના વિશે કોઈ કાર્યવાહી થઈ છે સાહેબ? એ બાબતે પણ તપાસ કરવામાં આવશે અને જરૂરી એજન્સીઓને સાથે રાખી અને આ બાબતે તપાસ કરવામાં અત્યારે બાળકીનું મોત થયું છે અને કઈ રીતનું આપની હોટલમાંથી દાળ પણ બગડેલી નીકળી છે, શું કહેશો? મને જ્યાં બહાર જવું છે સાહેબ 4 જણા થયું છે ને એક બાળકીનું મોત થયું છે, કેટલું ગંભીર કહેવાય? તમારે એથી જમવાનું લઈ ગયા હતા? કોઈની બાળકી ગુમાવી છે, શું કહેશો? મારે એ લોકોને શમશાન લઈ ગયા છે, ત્યાં જવું છે, પ્લીઝ મને જવા દો અત્યારે મને અત્યારે દાળ આટલી બગડેલી ખરાબ હાલતમાં તમે જોયો છો અને તમે એમ કહો છો કે હું જોઈ લઈશ, બાળકીનું મોત થયા છતાં પણ તમે એમ કહો હું જોઈ લઈશ? અરે જોઈ લેશ એમ ક્યાં દાદા કીધું, હું બીજો શબ્દ શું વાપરું તમારી પાસે? મને એમ કહો મારી ભૂલ છે, હું આવું ખાવાનું આપો છો? પૈસા પૂરા લેવા છતાંય તમે આવું ખાવાનું આપો છો? જવાબ મારે ત્યાં